નમસ્કાર. ચેલાવાડા પ્રાથમિક શાળા અમારી શાળાની અંદર આજે રક્ષાબંધનના એક પવિત્ર તહેવાર, ભાઈ બહેનના પવિત્ર તહેવારની ઉજવણી થઈ રહી છે. ત્યારે ખરેખર એક આનંદનો માહોલ અમારી શાળામાં થયો છે અને ખરેખર એક 10 બેકલેસ ડેની એક પ્રવૃત્તિ અને શાળાકીય એક પ્રવૃત્તિની અંદર એક ધાર્મિકતાનું જે વાતાવરણ થયું છે. ત્યારે બાળકોના ભાઈ બહેનના પવિત્ર તહેવારની અંદર સૌ શિક્ષકો, શાળાના બહેનો, ભાઈઓ અને બાળકો પણ અંદર ઇન્વોલ્વ થયા છે. ત્યારે ખરેખર એક સરસ માહોલ ઊભો થયો છે. જય હિન્દ, જય ભારત. આ બાજુ અમારી બહેનો એક બાળકોને સરસ રીતે તૈયાર કરી રહ્યા છે અને અમારો પૂરો પરિવાર પણ આ એક પર્વની ઉજવણીની અંદર અમારા બહેનો, ભાઈઓ સૌ સાથે મળીને આખો પૂરો પરિવાર એ થયો છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર. ચેલાવાડા પ્રાથમિક શાળા, મારી સાથે મારો પરિવાર, અમારો પૂરો પરિવાર, મારા બાળકો સાથે અમે આજે શાળાની અંદર રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. શાળાની અંદર ખૂબ એક સરસ માહોલ, એક ભક્તિમય, ધાર્મિક અને ભાઈ બહેનના પવિત્ર તહેવારની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે પરિવાર પણ, અમારી બહેનો, ભાઈઓ અને અમારા બાળકો સૌ આનંદિત છીએ. આજે 10 બેકલેસ ડેની અંદર પણ જો આ પ્રવૃત્તિને ગણીએ ત્યારે પણ એક દિવસની ઉજવણી છે અને સરસ મજાનો તહેવાર ઉજવાય એવી આનંદની આ ક્ષણો અમે ક્લિક કરી છે. જય હિન્દ, જય ભારત. અમારા જાગૃતિબેન અને વિનોદભાઈ પણ રક્ષાબંધનના પાવન તહેવારની ઉજવણીની અંદર એક આનંદનો માહોલ અમારી શાળાની અંદર છે. ભાઈ બહેનના પવિત્ર તહેવારનું શાળાનું આખું વાતાવરણ આનંદમય બન્યું છે. આનંદના આ માહોલની અંદર ખરેખર ભાઈ બહેનના પવિત્ર બંધનથી જોડાયા છે. ત્યારે એક શાળા પરિવાર બન્યો છે. ખરેખર આનંદની
શાળા તો શાળા છે જ, પણ સંબંધ એક પરિવારનો માહોલ ઊભો કરે છે અને એ માહોલમાં આજે આખો અમારો પરિવાર જોડાયો છે ત્યારે ખરેખર એક આનંદ અને ગર્વની બાળકોમાં પણ ઉત્સુકતા વધી છે અને બાળકોને પણ એક સરસ મજાનો માહોલ અને ભાઈ બહેનના પ્રતિક સમૂહ આ તહેવારની ઉજવણીમાં બાળકોનું પણ સારું એવું જ્ઞાન વધ્યું છે. પસરી અને જ્યારે બહેનો આનંદિત થઈને ફોટો ખોલી રહ્યા છે ત્યારે બાળકો પણ બહુ ખુશ થયા છે, અમારા બહેનો પણ બહુ ખુશ.